નાનું બાળક હતા. એમના પિતાશ્રી વિઠ્ઠલ પ્રભુની ખૂબ જ ભક્તિ કરતા હતા. એક વખત કંઈ બહાર જવાનું થયું એટલે બધું નાનું 10-12 વર્ષનું બાળક હશે, બેટા તું ઠાકોરજીને થાર ધરાવી દેજે, મારે જવું પડે એવું છે. એટલે દીકરાએ કહ્યું હા બાપુજી. થારમાં દૂધ ધરાવવાનું હતું, સવારનો સમય હતો ને, ઠાકોરજી પાસે દૂધ મૂક્યું કે પ્રભુ તમે પી જાઓ. હતી તો મૂર્તિ. એ લોકો ના તમારે પીવું પડશે, આ ના ચાલે. કે હું બાપુજીને જવાબ શું આપીશ? જો તમે નહીં પીવો તો હું આખો દિવસ ખાઈ નહીં, હું ઉપવાસ કરીશ. એના હૃદયમાં જે ભક્તિ હતી ને એ ઉદય થઈ. જુઓ તો પ્રભુ તમે નહીં માનો, ઇતિહાસ એવું કહે છે કે પ્રગટ થયા. એ મૂર્તિમાં પ્રભુ પ્રગટ થયા, દૂધનો કટોરો હાથમાં લીધો ને પી ગયા. અને બાપા આવ્યા પાછા. એટલે એ બધી એ ફોર્માલિટી કરતા હતા. ભગવાનને ધરાવવું જોઈએ, આમ કરવું જોઈએ, આરતી કરવી જોઈએ, થાળ કરવા જોઈએ. પેલો બાળક ભક્તિથી સભર હતો. એટલે એણે કહ્યું કે બાપા ઠાકોરજીને થાર કર્યા. હા કે બાપુજી, ઠાકોરજી દૂધ પી ગયા. તું પી ગયો છું કે આ મૂર્તિ પીતી છે? જો આ નર્યો મનુષ્ય ભાવ છે આપણને. આપણે આ મૂર્તિઓ બદલાય છે ને, આપણને એમ લાગે કે આ ચિત્રપટ છે, આમાં શું હોય? એવું નથી. હરિપ્રસાદ સ્વામી આમ ચાંદલો કર્યો ને ત્યાં બિરાજમાન થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ ગુણાત્યાન સ્વામી. ભગવાન રાધા અને ભગવાન કૃષ્ણ બિરાજમાન થઈ ગયા. શાસ્ત્રીમાન બાપા બિરાજમાન થઈ ગયા ત્યાં. એ વિશ્વાસ, અને વિશ્વાસ હોય ને તો જ ભક્તિ ઉદય થાય, બાકી થાય જ નહીં. એનો બાપો કે ના તું જુઠ્ઠું જ બોલે છે. અલ્યા તું આજે પીવડાય તો ખરો. કે પ્રભુને ધરાયું, આંસુ સાથે પ્રાર્થના કરી, પ્રભુ મારું ધ્યાન રાખજો, મારા બાપુજીનો વિશ્વાસ વધે, આપનામાં વિશ્વાસ. જો વિચારો દીકરો કેવો પાક્યો. એમને આખી દુનિયા પર એનું નામ નથી, મહારાષ્ટ્રમાં નહીં, આખા ભારત વર્ષમાં એનું નામ છે. આંખમાં આંસુ આવે ને, ઠાકોરજી પ્રગટ થઈને દૂધનો કટોરો લઈ લીધો. એનો બાપો ખૂણામાંથી એક કોર્નરમાંથી આમ નાના બખામાંથી જોતો હતો. જ્યાં દૂધ પી લીધું ને, બાપો આવ્યો કે વાહ પ્રભુ વાહ. દીકરાને માફી માગવા માંડ્યો.